પાટણમાં નીકળનારી ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રામાં દરેક સમાજના લોકો જોડાય તે માટે શોભાયાત્રા સમિતિ દ્વારા દરેક સમાજના આગેવાનો સાથે ક્રમશઃ બેઠકો યોજી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આગામી 29 એપ્રિલના રોજ શહેરના જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામજી ભગવાનની જન્મજયંતિ પર્વને અનુલક્ષીને શ્રી પરશુરામ જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ધાર્મિક પ્રસંગોની સાથે સાથે ભગવાન શ્રી પરશુરામજીની નીકળનારી ભવ્ય શોભાયાત્રામાં શહેરના તમામ સમાજના લોકો જોડાઈને પ્રસંગને યાદગાર બનાવે તેવા શુભ ઉદ્દેશથી શ્રી પરશુરામજી જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના દરેક સમાજના આગેવાનો સાથે જગન્નાથ મંદિર પરિસર ખાતે ક્રમશઃ બેઠક યોજવામાં આવી રહી છે। સોમવારે સાંજે પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પીપીએલ ગ્રુપના સભ્યો સાથે બેઠક મળી હતી। આ બેઠકમાં ઉપસ્થિત રહેલા શ્રી પરશુરામ જન્મજયંતિ મહોત્સવ સમિતિના ચેરમેન અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીની સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ ભગવાન પરશુરામજીના જન્મજયંતિ પર્વને અનુલક્ષી મંદિર પરિસર ખાતે ઉજવવામાં આવનાર ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી તારીખ 29મી એપ્રિલે જગન્નાથ મંદિર પરિસર ખાતેથી સવારે 8 કલાકે નીકળનારી ભગવાન શ્રી પરશુરામજીની ભક્તિ સંગીતના સુમધુર સુરો વચ્ચેની શોભાયાત્રામાં પ્રજાપતિ સમાજ અને પદ્મનાભ મંદિર ટ્રસ્ટની સાથે સાથે પીપીએલ ગ્રુપના યુવાનો ભગવાન શ્રી પદ્મનાભજીની ઝાંખી સાથે મોટી સંખ્યામાં જોડાય તે માટે શોભાયાત્રામાં પધારવાનું નિમંત્રણ પાઠવા પ્રજાપતિ સમાજના આગેવાનો પદ્મનાભ પાડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પીપીએલ ગ્રુપના સભ્યોએ સહર્ષ સ્વીકારી ભગવાન શ્રી પરશુરામજીની જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી। આમંત્રણ છે એમ નથી જવાનું એટલે ખાસ તમને આજની મીટિંગ એટલા માટે બોલાવી છે કે તમારા સમાજના બધા જ આગેવાનો કાર્યકરો કે મંદિરના હોય તમારા સમાજના હોય બધા જોડાય અને તમારા સમાજ તરફથી એક રથનું આયોજન થાય એ રથ પણ જોડાય એ બધી સંસ્થાઓ રથયાત્રામાં જોડાય અને પાટણ શહેરના દરેક સમુદાય એ મોદી હોય પટેલ હોય ખમાર હોય નાયક હોય સોની હોય નાની નાની જાતિઓને પણ બધા